એવા માણસો પોતાના સ્વભાવથી, જેને કોઈ કહે કે ન કે પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક દેવી દેવતાને પૂજે છે અથવા નિયમ ધારણ કરી અનન્ય દેવતાઓને ભજે છે, એટલે કે એનું ઉપાસે છે. આ છે અધ્યાય 7મો શ્લોક 20મો ગીતાનો. બધા તમારી સાક્ષી રહી પડે, અમારો ધંધો નથી ને. જે સકામ ભક્ત, સકામ કોને કહેવાય? સકામ એટલે ઈચ્છાવાળા. જેને જેને કાંઈ ઈચ્છા મનમાં પડી છે, આ સકામી ભક્તો છે. જે કાંઈ ઈચ્છા લઈને ભગવાનની ભક્તિ કરીએ, અહીં લખે છે ભગવાન, જે સકામ ભક્તો જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે, તે ભક્તની શ્રદ્ધાને હું જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. એમાં હું વાંધો છે, કદાચ ખોટ તો નથી. તમે જ્યાં હાથ નાખો ત્યાં ભગવાન કહે છે. તો અહીંયા પાછો એક શંકા થાય, ભગવાન કે હું પૂરું પડું, દેવી દેવતા નહીં હોય, ભગવાનને મળવા જવું પડે. અહીંયા હું સૌ, અહીંયા અમે બેઠા છીએ અને હવે મારે નકલ બનવું પડે એનું. હું સૌ તો દેવી દેવતાના નામે ભગવાન કે હું એની ઈચ્છાને શ્રદ્ધાને દ્રઢ કરું છું અને ફળે હું આપું છું. એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ અને દેવતાઓનું પૂજન કરે છે, અને જે દેવતા પાસેથી મારા વડે, ભગવાન પોતે આપનાર છે, મારા વડે જ વિધાન કરેલા એણે ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જે ઉપાસના દેવીની કરો, તમારી જે કામના છે, સંતાન જોવે, છોકરા જોવે, બુદ્ધિ જોવે કે કાંઈ પણ જોવે, માન જોવે, જે જોવે એ બધું તમે કોઈ પણ આ દેવતાને કરો, તમને મળી જાય. ભગવાન કે હું આપું છું. એ લખ્યું 22મો શ્લોક છે આ ગીતાનો, 7મા જેનો 22મો. ભગવાન કે હું આપું, કાંઈ વાંધો નહીં. તો વાંધો હું ઠપકારો આગળ કથા લઈ જઈ. વળી પાછું અહીંયા કીધું, હે અર્જુન, પરંતુ આ પરંતુ લપ નાખ્યો. હે અર્જુન, આ લોકોની ઈચ્છા દેવતા તરફ હું એને પુષ્ટ કરું છું, પણ પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે. આવીને ભોગવાઈ જાય. આપણે જે માંગીએ છીએ એ પાછું બગડી જાય. જે મારો ફોન હોય તો ગમે ત્યારે બગડે, ગાડી માંગી લીધી ગમે ત્યારે બગડે છે, કપડાં લીધા તો ગમે ત્યારે ફાટવાના છે. તો ભગવાન કે આવીને બગડી જાય છે. એમ બીજું કાંઈ નહીં. થોડું ભગવાન કે મને દુઃખ છે, એના કાયમ માટે તકલીફ હોય ને. આપણે છોકરાને શું શીખવાડી દઈએ, કાંઈક વસ્તુ લેવા જાય તો હારી લેજે. અરે મકાન બનાવે તો એમ કે ભાઈ જાવું ન જોઈએ અમારા ગરીબમાં, એટલે ન પૂછે આવું પ્લાસ્ટર કરો, મજબૂત કરો. બધાને મજબૂત વસ્તુ જોઈએ. તો અહીં ભગવાન એ જ કહે છે કે ફળ તો મળે છે, પણ સમય જતાં એ ભોગવાઈને એનું ખતમ થઈ જાય છે. એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ, અલ્પ બુદ્ધિનો મતલબ છે ઓછી બુદ્ધિ. ઓછી બુદ્ધિવાળાએ આ ફળ માંગવું પડે. ઓછી બુદ્ધિવાળાઓનું એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે. તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે, મને નહીં. ભગવાન આ તો ભગવાન પાસે દાવાની વાત છે. બાકી દેવી દેવતાના પૂજો કાંઈ વાંધો નથી, પણ ભગવાનની યારે પછી કાંઈ લેવા દેવા. હા, એ દેવતાને પામે છે. જ્યારે મારો ભક્ત ભલે ગમે તેમ ભજે, છેવટે તેઓ મને જ પામે છે. જો ભગવાનને ભજનાર હોય કે બધું આ દેવી દેવતાને મારું સ્મરણ કરે, મારું ચિંતન કરે, મને જ માને, તો એ ભલે ગમે તેવો ફાટલો ટૂટલો હોય, ભલે ગરીબ હોય, ભલે રખડતું વખડતું હોય, પણ એને એ મને જ પામે છે ગમે ત્યારે. હે અર્જુન, અજ્ઞાનીઓમાં મારા શ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને, અજ્ઞાનીઓ મારા પરમ ભાવ સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મૂળ સચિદાનંદ પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્તિ ભાવને પામનાર માને છે. જે અજ્ઞાની લોકો છે એ ભગવાન કે મને જન્મ મરણ વાળો માને. જો ને કે ભાઈ કૃષ્ણ હતા તે દેહ હોય, ત્યારે ક્યાં છે? તો મરી ગયા, ત્યારે નથી ને. એ અજ્ઞાની લોકોનું માનવું છે, જ્ઞાનીનું નહીં. જ્ઞાની માટે તો સર્વ છે જ. હે અર્જુન, પોતાની યોગ માયા વડે ઢકાયેલો હું, શરૂઆતમાં ઢકાણ હતા ને તો અહીંયા